ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. થરાદ સ્થિત કેન્દ્ર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બનાસ ડેરીના ગૌરવગાન ગુંજ્યા. થરાદ જિલ્લાના થરાદ સ્થિત કેન્દ્ર ખાતે દૂધ દિવસ અને મહિલા સન્માન સમારોહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી અને સમગ્ર વિસ્તાર ઉત્સવમય બન્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે ગુજરાતની દૂધ ક્રાંતિ માત્ર આર્થિક વિકાસ નહીં પરંતુ સામાજિક પરિવર્તનનું પણ પ્રતીક છે. તેમણે ખાસ કરી બનાસ ડેરીના કાર્યોની પ્રશંસા કરતા જણાવ્યું કે બનાસ ડેરી આજે વિશ્વ સ્તરે પોતાનું આગવું સ્થાન બનાવી ચૂકી છે. ખેડૂતોને ખાસ કરી મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં બનાસ ડેરીનું યોગદાન અદ્વિતીય છે. તેમણે ઉમેર્યું કે બનાસ ડેરીએ ટેકનોલોજી, પારદર્શિતા અને સંચાલનના શ્રેષ્ઠ મોડેલ દ્વારા દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં ક્રાંતિ લાવી છે. લાખો દૂધ ઉત્પાદક પરિવારોને રોજગાર અને સ્થિર આવક આપતા બનાસ ડેરી આજે દેશ વિદેશમાં એક આદર્શ સંસ્થા તરીકે ઉભરી આવી છે. દૂધ ઉત્પાદન, પ્રોસેસિંગ અને માર્કેટિંગમાં નવા માપદંડો સ્થાપિત કરી બનાસ ડેરીએ અનેક એવોર્ડ અને સન્માનો પ્રાપ્ત કર્યા છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે. મહિલા સશક્તિકરણ પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગામડાની મહિલાઓ આજે દૂધ ઉદ્યોગની રીડ બની ગઈ છે. તેમની મહેનત અને સમર્પણના કારણે દૂધ ઉત્પાદનમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. રાજ્ય સરકાર મહિલાઓના વિકાસ માટે વિવિધ યોજના અમલમાં મૂકી રહી છે, જેથી તેઓ આર્થિક રીતે વધુ મજબૂત બની શકે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી યોજાયેલા સંમેલનમાં મહિલા શક્તિ સાથે સીધી વાતચીત કરવામાં આવી, જેમાં મહિલાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો. કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા. તેમના સાથે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશ ઠાકોર તેમજ બનાસકાંઠા પ્રભારી વિશાલભાઈ પટેલ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર સહિત ભાજપના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. થરાદ સ્થિત કેન્દ્ર ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં મહિલાઓનો ભારે ઉમળકો જોવા મળ્યો. ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી અને કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દૂધ ક્રાંતિ, મહિલા સશક્તિકરણ અને વિકાસના સંદેશા ગુંજતા રહ્યા, જ્યારે બનાસ ડેરીના ગૌરવગાન સાથે વાતાવરણ ગર્વ અને ઉત્સાહથી છલકાયું. એવા રાણાભાઈ પારેખી, થરાદ.